ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. સૌથી પહેલા ટાંકી ફૂલ કરી લો, પરોઠા, ચાય, ચટણી, તો પેટ પૂજા થઈ ગઈ છે. પાણી આપણે આ પાણી પીએ છીએ, ખબર છે ને તમને હમણાં, કારણ કે આપણે ઘરે છે ને આરો બગડી ગયું છે, तो ये पानी पीने बहुत मजा नहीं आती, એટલા માટે पेटी लेनी पड़े यार। तो भाई इधर चल रहा है थोड़ा सा कामकाज खेत का, इसमें लगा रहे हैं हम प्याज, डूंगળી વાવે છે, ડુંગળી જો આ રીતે જોઈ લ્યો ભાઈ, ડુંગળીનો રોપ. વાહ, આ કોઈને લેવો હોય ને તો હરાડિયાને પાટીએ મળે. અચ્છા એવું છે? પણ વવાય નહીં આવો. કેમ? આ ક્યારો કેટલામાં પડીએ ખબર? કેટલામાં? આ ક્યારો 700 રૂપિયાનો રોપ લીધો. અચ્છા, ખાતર નાખ્યું. અચ્છા, આજે ગાડીમાં ડ્રાઈવર મૂક્યો. અચ્છા, 2000 આ ક્યારો પડે 4000 માં. 4000 માં? 4000 ની કેટલી ડુંગળી આવે કમેન્ટ કરજો. 4000 ની તો 5-6 બાચકા આવી જાય, કોઈ દી ના કરે ધંધો, પણ હવે થઈ ગયો અમારાથી, શું કરે યાર, ભૂલ થઈ ગઈ છે. ઓકે, તો આપણે ભાઈ આ ખાટલા વેચવાવાળા ભાઈ આવ્યા છે ઘરે, આપણે લેવા છે ખાટલા. જો આ ભાઈ ઠેકડા મારીને દેખાડે કે કઈ ના થાય. વાહ ભાઈ વાહ, મસ્ત મજાના ખાટલા છે. પટ્ટી તમે ઊંધી વાહ. हाँ पट्टी कमजोर आ रहा है પટ્ટી કમજોર, કપડે की बस वो पट्टी इनमें आप डोरी डाल दो, आपको 15 साल तक माल नहीं आएगा। डोरी तो डालनी पड़ेगी आप, ये तो खाली टाइम पास के लिए, खाली वो नॉर्मल 15 વર્ષમાં તો ગાડી ખાડે વહી જાય અમારી, આને થોડી ખબર હોય. એક આ લીધો છે ભાઈ, અને એક આ લીધો છે, બે ખાટલા લઈ લીધા છે આપણે. હવે મહેમાન આવે ને નવા સબસ્ક્રાઈબર આપણા, એને આમાં બેહાડવાના છે, સમજ્યા તમે? એટલે લીધા છે તમારા હાટું, બાકી મારે કઈ જરૂર નથી હો. ગુરુ આમાં શું વાંધો હે? पट्टी कम है, कोई बात नहीं, ये रख देते हैं, ये वो ले लेते हैं, कोई दिक्कत नहीं. चलो आने पाछो चढ़ावी दे. हमारा भूरू છે ને, ભૂરું ની હગાઈ કરવાની બાકી છે. છોકરી ધ્યાનમાં હોય કહેજો વાંગી, વાંગી કરવી ને, હે વાંગા ને વાંગી જ જોયો. તું ક્યાંથી એમપી થી છો? હા એમપી થી હે? તને કઈ વાંગી જીડી નહીં તને? ના જડી. જડે તો ખરી, આમ જો જડે તો ખરી. હા, 2 લાખ રૂપિયા માગે. 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ભૂરું વ્યવહાર કરી લીધા. 1.5 લાખ. જો તારી હગાઈ થતી હોય તો મારે 2 લાખ દેવા. રેડી કર લે ગમે ને જા. ગયો વાલ બંધ. હું હાલ બંધ થાય ક્યાં છે વાલ બંધ? બની નહીં થાય. બની નહીં થયું હે? દવા સાચવા મને છાનું મુન્યું હે? ખબર છે તારી બધી. કોઈ એમ ના કહેજો કે ભૂરું ને તમે વાંગો વાંગો કરો, અમારે ઘર જેવો સંબંધ છે અમારે, બરાબર? એટલે એમ કઈ મસ્તી કરતા હોય અમે, વળી કોઈ માથે ઓઢી ના લઈએ. જો ભાઈ એટલી આપણી ડુંગળી વવાઈ ગઈ છે, ના હજી બાકી છે. ટૂંકમાં એટલી તો આવે જ, પણ આને ટૂંકમાં મોટી કરવાની હોય આપણે ક્યારામાં વાવીને. સમજાણું તમને? આ રીતના ટૂંકમાં એક્સ્ટ્રાના પાન જે હોય ને એ કટિંગ કરી નાખવાના દાંતેડાના લીધે. રેડી? દાંતેડાથી કટિંગ કરી નાખવાનું. વાહ. તો ગાઈસ તમને ખબર જ છે આપણે અણી કાઢવા સિવાય કંઈ કામ ધંધો હે નહીં. હાચું 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 ને, હાચું હાચું. લાવ બે પગ લાવ, બે પગ લાવ, લાવા જ લાવ, બે પગ લાવ. સાલા તને ખબર નથી પડતી, હું કઈમાં કઈ ખબર નથી પડતી, કઈમાં ખબર નથી પડતી તને. અત્યારે આ રીતના ટાઇલ્સ ફિટ કરવાનું કામકાજ ચાલે છે. અંદરના 2 રૂમમાં થઈ ગઈ છે, અહીંયા બાકી છે. અહીંયા પડી જાય પછી બહારની ઓસરીમાં નાખવાની છે આપણે. લાઇટ છે નહીં, જનરેટર ચાલુ કર્યું ભાઈ. હવે છે ને આપણે આ પટ્ટી કાઢી નાખી, કારણ કે આપણે ગાડી ધોવડાવવા જવાની છે, બરાબર? તો આ કાચનું હવે આપણે કાઢી નાખી. ચાલો, કારણ કે આ નવો કાચ નાખ્યો હોય ને એટલે આ બધું ઓલા ભાઈ ચીપકાડીને આપ્યું હતું કે 2 દીકરી રાખજો, એટલે ટૂંકમાં થડકાક આવે ને તો વાંધો ના આવે. ચલો કાઢી નાખીએ ભાઈ. જરાક ગામમાં જતા આવી આપણી ગાડી, થાર ગાડી વોશ કરાવતા આવી. બહુ ભરી છે, બહુ કચરો થઈ ગઈ છે. કાલના બ્લોગમાં તમે એન્ડની અંદર જોયું હશે, એકદમ ભરાઈ ગઈ છે. તો છે ને સૌથી પહેલા ગાડી વોશ કરાવતા આવી. ચાલો. તો ભાઈ ગામમાં હું ગયો તો, પણ સર્વિસ સ્ટેશન વાળા ભાઈ જમવા વયા ગયા હતા. એ ગયા 2 વાગ્યા પછી આવજો, કઈ વાંધો નહીં. હું ઘરે આવતો રહ્યો, જમી લીધું, નાહી લીધું, અને ફરી પાછો જાઉં છું થારની સર્વિસ કરાવવા. હવે તો સર્વિસ કરાવીને જ આવવું છે. ગાડી સર્વિસ કરવાવાળા ભાઈ ભાટિયા વયા ગયા છે, તો એ પાછા 1-1.5 કલાક પછી આવશે. ત્યાં સુધી આપણે શું કરવાનું? ત્યાં સુધી આપણા ગામમાં એક મસ્ત મજાની ટેકનોલોજી આવી છે, તમને ખબર છે? દેવડિયા ગામમાં હાઇડ્રા ફેસ્ટિવલ કરી દઈએ ભાઈ. કા સાહેલ ભાઈ? ભૂકા કાઢી નાખા કે હાઇડ્રા ફેસ્ટિવલ કરાવો, તમારો ભાઈ એકદમ હીરો બની જાય કે નહીં? કાળિયામાંથી હીરો બની જાય. જોજો. પેલા છે ને ભાઈ થોડીક આપણે દાઢી સેટ કરવી છે,
અને પછી આપણે હાઇડ્રા ફેશિયલ કરવું છે. હવે સાચો ખેલ ચાલુ થાય ભાઈ. જે આ મશીન છે ને એ આપણે પહેરાવ દે આગળ. પછી જોઈજો આગળ તમે જોઈજો આ પિન ક્યાં નાખવાની. આમાં શું થાય ખબર ભાઈ, પેલા છે ને બધા ખીલ ને આપણે હોય ને એ બધા ચૂહી લે સમજ્યા તમે. એટલે કઈ આમાં રહેવા જ ના દે તમારે જરાય. જે આપણે લિક્વિડ ટાઈપ હોય ને બધું કાઢી લઈએ, ચૂહી લઈએ. આ અઘરું હો. બધું જોઈ દે ભાઈ. બીજો નહીં કોઈ આવો કઈ ના થાય, હું મજાક કરું. ભાઈ પેલી લેયર ચાલુ થઈ ગઈ છે. આમાં 6 સ્ટેપ આવે. પહેલો સ્ટેપ છે આ. ઓકે તો ભાઈ પેલા સ્ટેપની અંદર આપણા મસાજર આવી ગયું છે. મસાજ કરે આપણે ભાઈ. વાહ ભાઈ વાહ. આમાં કંઈ ખબર જ નથી પડતી કેમ થાય, પણ આનાથી કંઈક ફરક પડે છે એ પાકો તમને કંઈ ફીલ જ ના થાય. તો બીજા સ્ટેપમાં આ ભાઈ લગાડે છે આપણે સ્ક્રબ. ઓકે ના આવે ને આમાં કઈ ના થાય. વાંધો નહીં. આ કંઈક ઓફ રોડિંગ કરાવે છે. શું કરાવું ભાઈ? આ રફ. આમાં જરા જરા ખબર પડે, એટલે એટલી બધી નથી પડતી. પડે છે કંઈક થાય એમ. આડા નાખી દઈએ. ઓકે તો આ છેલ્લો સ્ટેપ છે ફેસ પેક. આગળ પેક કરી દે. ઓલું તારે માસ્ક કઈ પહેરવાનું છે? હવે આવશે. તો ભાઈ કેવું લાગવું જરા કેજો. તમને એવું કોઈ લાગે કે ભરતભાઈ છે? નથી લાગતું ને? ચેન્જ થઈ ગયો આખો. ઘેર મને ઓળખ્યો કે નહીં ઓળખે, મને તો એ ઉપાધિ થાય. આ જેટલો થોડો થઈને જાય. ભાઈ આ કંઈક પહેરવા દીધો છે ડાકુ જેવું. હવે આ છેલ્લો સ્ટેપ છે. આના પછી રિઝલ્ટ જોવા મળશે તમને. ઓકે ચાલો તમને થોડીક વાર જાળવી પછી બતાવ્યું. હવે માસ્ક પહેરાવવાનું છે ને ભાઈ? પહેરાવ કઈ રીતના હોય? ઓકે છોકરાઓ સ્કીપ કરી નાખજો, તમે દઈ જાઓ. પડી જાય ઢીલું જ થાય છે. હવે રેડી હાલો હાલો છોકરા ભણવા ગણવાનું ધ્યાન દો. વિડીયો કરો બંધ. હાલો કોઈ જાવ. હાલો બધા ભણવું નથી કોઈને. લે આમાં તો લાઈટું થાય, ડિસ્કો લાઈટું થાય. ઓલા ક્લબમાં ના ગયા હોય એવું લાગે. તો આ છે કે ફાઇનલ લુક કેવો લાગે કેજો. મને કઈ જાજો ફરક દેખાતો નથી અત્યારે, પણ આ 1-2 દિવસ પછી આમ રિઝલ્ટ મળે. અત્યારે આવી ગઈ છે મસાલો ખાવા ચૂનાવાળો. તો ભાઈ ગાડી વોશ કરવાનો ટાઈમ હવે છે મળ્યો છે. જો ફટાફટ ધોઈ નાખે ને તો કાલે મારે ઉપાધિ નહીં. અંદરથી વોશ નહીં થાય, ખાલી બહારથી જ કરવી છે, નકર મોડું બહુ થઈ જાય. આપણી ગાડી ધોવાય ને ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ. ગાડી ધોવામાં તો બહુ વાર લાગશે. સામે જ સર્વિસ થાય છે. વાર લાગી જાય ત્યાં સુધી આપણે પાઉંભાજી ખાઈ લઈએ. ઓકે ગાઈસ તો પાઉંભાજી આવી ગઈ છે. ફટાફટ આને ખાઈ લઈએ. ઓકે ગાઈસ તો આપણી ગાડી વોશ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છે ઘર તરફ. કારણ કે હજી મારે ઘરે થોડુંક કામ પટાવવાનું બાકી છે યાર. તો ફટાફટ જાય ઘરે.